આડેસર ખાતે 47 લાખના બિયર દારૂના જથ્થાનો નાશ, બુલડોઝર ફેરવીને કરાઈ કાર્યવાહી। કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે વિવિધ વિસ્તારોમાંથી નોંધાયેલા કુલ 23 પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલા બિયર અને દારૂના મોટા જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો, જેમાં બિયર નંગ 5989, ક્વાર્ટરિયા 349 અને બોટલો 2916 મળી કુલ 9254 યુનિટ સામેલ હતા, જેની કુલ કિંમત ₹47,34,880 ગણવામાં આવી હતી। આ સમગ્ર મુદ્દામાલને આડેસર નજીકના બહારના જંગલ વિસ્તારમાં બુલડોઝર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો। નાશ દરમિયાન દારૂ બિયર વહેતા દ્રશ્યો સર્જાયા અને કાયદેસર રીતે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોના નાશની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। પ્રોહિબિશન કાયદા હેઠળ કડક અમલવારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું। પૂર્વ કચ્છમાં પીજીવીસીએલની મેગા ડિસ્કનેટ ડ્રાઈવ, 144 કરોડની બાકી રકમ વસૂલાત માટે કાર્યવાહી। પૂર્વ કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 40થી વધુ ટીમોએ ભાગ લઈ ઉદ્યોગો તથા કોમર્શિયલ કનેક્શનો સામે કડક કાર્યવાહી કરી હતી। અંજાર અને ભુજ વર્તુળ કચેરીની ટીમોની સંયુક્ત કામગીરીથી બાકી વીજ લેણા ધરાવતા ગ્રાહકોના કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આશરે 144 કરોડ રૂપિયાની બાકી રકમ વસૂલાત માટે આ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં વીજ લેણા બાકી ધરાવતા ગ્રાહકોને તાત્કાલિક ચૂકવણી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। પીજીવીસીએલ દ્વારા જણાવાયું હતું કે બાકી રકમ ભરપાઈ નહીં થાય તો આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે। મારું નામ રણછોડભાઈ આહિર, હું પીજીવીસીએલ અંજાર ડિવિઝનમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું જે અમે આયોજન કર્યું છે, એમાં કચ્છના બંને સર્કલ મળી કુલ અમારું 144 કરોડ ડેબિટ બાકી લેણાની રકમ નીકળતી હોય। આ કનેક્શનો પૈકીના ઔદ્યોગિક અને કોમર્શિયલ વાણિજ્ય હેતુના ગ્રાહકોને કનેક્શનો કાપવા માટેની આ ઝુંબેશ શરૂ કરી છે। પ્રજામાં જાગૃતિ આવે, કારણ કે પીજીવીસીએલ દ્વારા પહેલા વીજળી આપવામાં આવે છે 2 મહિના સુધી વીજળી આપ્યા પછી એનું બિલ આપવામાં આવે છે, અને બિલના જે બાકી લેણા રહેતા હોય એની કંપનીની રેવન્યુ ઉપર સીધી અસર પડતી હોય, અને આટલી મોટી રકમ બાકી હોય, આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવની ઝુંબેશ અમે શરૂ કરી છે। તો એમાં પ્રજાજનોને સાથ સહકાર આપવા અને તાત્કાલિક પોતાના જે બાકી બિલ છે ભરવા નમ્ર અપીલ કરું છું। મારું નામ ભરત કે મહેશ્વરી છે, હું અકાઉન્ટ ઓફિસર તરીકે અંજાર સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું। આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે, કુલ એમાં 40થી વધારે ટીમો આયોજન કરેલું છે। એમાં અંજારમાં 5 છે, મેઘપરમાં 5 ટીમો કરેલી છે, ગાંધીધામમાં 4 છે, આદિપુરમાં 4 છે, રામબાગમાં 6 છે, ભચાઉના એરિયા છે એમાં 10 ટીમો છે, ને 10 એવી છે સામખિયારીની છે આપણે એમ। એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેની સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે, ને જેના પ્રચાર પ્રસાર ને જાગૃતિ માટે 2 સર્કલ તરફથી કન્ટિન્યુઅસ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે ભરી નાખો। ઓનલાઈનનું સરસ માધ્યમ, સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે, જેનું પણ તમે ઉપયોગ કરો, બરાબર। આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે। તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે, એ કનેક્શનો કાપશે, ને ફરજિયાત એ બધા ગ્રાહકોને કેવાયસી કરવા માટે ઓફિસે આવવું પડશે। કેવાયસીનું પ્રોસિજર એવું છે કે એના અત્યારની માલિકી પુરાવા, બરાબર, કે ભાઈ અત્યારે એ પ્રોપર્ટી છે, એ લીઝ છે, અત્યારે એમના નામ ઉપર જ છે, બરાબર, એમની સિક્યુરિટી ડિપોઝિટ રિવ્યૂ થશે, એટલે આ બધી પ્રોસેસ થશે, એના પછી જ રિકનેક્શન ઓર્ડર કાઢવામાં આવશે। તો આજનું આયોજન એવી રીતે છે, અને સૌ પ્રજાજનોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધામાં અમને સહયોગ આપે। થેન્ક યુ। મિશન ફ્યુઝિટિવ અંતર્ગત પૂર્વ કચ્છ એલસીબી દ્વારા 4 નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા। મિશન ફ્યુઝિટિવ અભિયાન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન, આદિપુર, ભચાઉ અને રાપર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં
નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી. ભચાઉ, અમદાવાદ, વલસાડ અને ભાવનગરમાંથી 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ખોડાભાઈ હોથીભાઈ ઉર્ફે હદાભાઈ ડોડી, આદિપુર પોલીસ સ્ટેશનના ગુનામાં દીપકપુરી જયેશપુરી ગુસાઈ, ભચાઉ પોલીસ સ્ટેશનના ગુનામાં બળદેવ બબ્બાભાઈ ચાવરા તેમજ રાપર પોલીસ સ્ટેશનના ગુનામાં વજી ઉર્ફે પપ્પુ લખમણભાઈ કોલીને પકડી આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. એનડીપીએસ હેઠળ કાર્યવાહી. ગાંધીધામના કારગો આંબેડકર નગર પીએસએલ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગુરુ વાનાસુર પાસવાન ને તેની ઝૂંપડાની આગળ આવેલી કરિયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાં તપાસ દરમિયાન 478 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, એક ઇલેક્ટ્રિક વજન કાંટો તથા નાની નાની પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ કબજે કરવામાં આવી હતી. તેમજ આ ગાંજાનો જથ્થો પૂરું પાડનાર દિલીપ જુગેશ્વર પાસવાનને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે અને પકડાયેલ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંજારના વરસામેડી બાગેશ્રીનગર 3માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. એક આરોપી ઝડપાયો. અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલા બાગેશ્રીનગર 3માં રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ભેદ ઉકેલી અરમાન શાહ ઉર્ફે અનુડો મામદશા શેખને તેના ઘરેથી પકડી પાડી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે, જે બાદ ચાંદીનો સિક્કો, દુપટ્ટા અને સાડીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તપાસ દરમિયાન આરોપીએ આ ચોરી સૌરભ વિષ્ણુ ઝા, ઇબ્રાહીમ હુસેન ડડલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાર કિશોર સાથે મળી આશરે 2 થી 2.5 મહિના પહેલા ફરિયાદીના ઘરેથી સોના ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ, કપડા તથા દસ્તાવેજો સહિત કુલ 1,09,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી કર્યાની કબૂલાત આપી છે, જેથી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ફરાર બાકી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામની કુમાર શાળામાં સ્કૂલની નવી બનેલી બિલ્ડિંગમાં કામની ગુણવત્તા નબળી હોવાના કારણે મુખ્ય શિક્ષિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરતા ન હતા. તેમણે આ મુદ્દે શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત પણ કરી હતી. શાળાના મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું હતું કે ઉપરના ફ્લોર પર પાણી ઢોળીએ તો તે પાણી છતમાંથી નીચે આવતું હતું. કામની ગુણવત્તા સારી ન હોવાથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરી ન હતી અને તે બાબતે 2 સપ્તાહ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી હતી. મંગળવારે ફોન આવ્યો હતો કે ડીડીઓએ મુલાકાત માટે બોલાવ્યા છે, જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા પંચાયતમાં મળીને ડીડીઓની ચેમ્બરમાં મુલાકાત માટે ગયા હતા, પણ ડીડીઓએ ખુરશી પર બેસવા પણ ના દીધા અને તોછડી ભાષાનો ઉપયોગ કરીને મહિલા શિક્ષિકા હોવા છતાં ખરાબ વર્તન કર્યું હતું. આ મુદ્દે શિક્ષણ સંઘના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં શિક્ષકોએ કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મારું નામ વિલાસબા જાડેજા, હું મિર્ઝાપર કુમાર શાળામાં આચાર્ય છું. મારી મિર્ઝાપર કુમાર શાળાની નવી બિલ્ડિંગ બની રહી છે. અત્યારે બિલ્ડિંગ બની ગઈ છે. છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગના કબજા બાબતે મને ઘણું બધું પ્રેશર, ફોનથી ઘણી બધી રીતે ધમકીઓ આપવામાં આવે છે. આ બિલ્ડિંગમાં 2024માં વરસાદમાં ખૂબ જ પાણી આવતું હતું. એની ગુણવત્તા ખૂબ જ નબળી છે. ત્યારે પણ તંત્રને, કોન્ટ્રાક્ટરને, જે વ્યક્તિ લાગતા વળગતા હોય બધાને વિડીયો મૂકી, વોઇસ મેસેજ મૂકી અને મેં એમને જણાવેલ કે બાળકો માટે આ શાળા છે, ભવિષ્યમાં બાળકો બેસશે, એને નુકસાન ન થાય એટલે આપ સૌ ધ્યાન આપો અને આ બાબતે કંઈક શાળા વ્યવસ્થિત બને એવું કરો. આ પાણી આવે છે 2025ના સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ પાણી આવ્યું, ત્યારે પણ મેં બધાને જાણ કરેલી છે, પણ તંત્રએ કોઈ વાત કાને ધરી નથી. ઉલટું છેલ્લા 3 મહિનાથી મને પ્રેશર કરવામાં આવે છે કે આપ આ શાળા સ્વીકારી લો. જ્યારે બાળકોના હિતની વાત આવી, એસએમસી અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી અને
એ શાળા નબળી એમને એસએમસીને ને ગ્રામજનોને જણાઈ એટલે એસએમસીએ એવો ઠરાવ કરેલો છે કે આ શાળા આચાર્યશ્રીએ સ્વીકારવી નહીં. ત્યારે ગ્રામજનોએ અને એસએમસીએ ડીડીઓ સાહેબને લેખિત અરજી પણ કરેલી છે આ નબળી ગુણવત્તાવાળી શાળા માટે અને એની વિજિલન્સ તપાસ થાય એ બાબતે સાહેબને અરજી કરેલી છે. અને મારા દ્વારા પણ સાહેબશ્રીને લેખિત માર્ગદર્શન મેં માંગેલું છે કે જ્યારે એસએમસીએ આવો ઠરાવ કર્યો હોય તો શાળાના આચાર્ય તરીકે હું એસએમસીથી ઉપરવટ થઈને આ શાળાનો કબજો સ્વીકારી શકું કે નહીં એવું આપ સાહેબ મને માર્ગદર્શન આપજો. હજી સુધી મને કોઈએ લેખિત માર્ગદર્શન આપેલ નથી. થોડાક દિવસો પહેલાં ડીડીઓ સાહેબે પણ આ શાળાની મુલાકાત લીધેલી 15 દિવસ પહેલાં. ત્યારે એમની હાજરીમાં પણ ગ્રામજનો એસએમસીના સભ્યોની હાજરીમાં પણ પાણી નાખતા એક ડોલ માત્ર પાણી નાખતા પાણી નીચે ઉતરી આવ્યું હતું જે સાહેબે રૂબરૂ ત્યાં જોયેલું. ત્યારબાદ ગઈકાલે મારા ટીપીઓ સાહેબે મને ફોન કરીને જણાવેલ કે આપને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બોલાવ્યા છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે, ડીડીઓ સાહેબે આપણે રૂબરૂ બોલાવ્યા છે. એટલે અમારા ડીપીઓ સાહેબને હું મળવા ગઈ, એ મને નીચે લઈ ગયા ડીડીઓ સાહેબને મળવા માટે. એ અંદર મળવા ગયા, મને બારે બેસાડી 2-3 મિનિટ પછી મને બોલાવવા આવ્યા અને મને એવું કીધું કે આપનું પર્સ, આપનો મોબાઈલ બધું જ બારે મૂકી દો, કાંઈ પણ તમારે સાથે લાવવાનું નથી. એટલે મેં મારું પર્સ, મોબાઈલ બધું એમના જે પીએ છે ડીડીઓ સાહેબને એમની પાસે મૂક્યા, કેમ કે મારા પર્સમાં મારી શાળાના 26મી જાન્યુઆરીની રકમ હતી એટલે એમને મેં સાચવવા આપી. ત્યારબાદ હું અંદર ગઈ એટલે ડીડીઓ સાહેબ, હું ખુરશી ઉપર બેસવા ગઈ એટલે ડીડીઓ સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે, તું બેઠના મત, यहाँ पे ખડી રહે, એવા કડક શબ્દોમાં મને કીધું. અને હું બધું વ્યક્ત નથી કરી શકતી. મને ખૂબ જ આઘાત અને અપમાન જેવું લાગ્યું છે કે તું એ સાલા ક્यों नहीं ले रही हो, તું કહે તો मैं तेरे लिए ताजमहल बनवा दूं. એવા શબ્દો મને ડીડીઓ સાહેબે કીધા જે મારી ગરિમાને ઠેસ તો પહોંચી છે, પણ સમગ્ર કર્મચારી, મહિલા કર્મચારીને પણ ઠેસ પહોંચે. કોઈ પણ કર્મચારી હોય એ અમે સાહેબના કામગીરી નિયમ પ્રમાણે, વહીવટ પ્રમાણે કરવા બંધાયેલા છીએ અને અમે કરીશું. પણ એ વહીવટી ભાષામાં જ્યારે કહેવામાં આવશે ત્યારે કરીશું. અમારી માન મર્યાદાને જાળવીને અમારી સાથે વાત થાય એ ઉદ્દેશ્યથી અમારા સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ બહેનો હોય કે ભાઈઓ હોય, સરકારી કર્મચારી કોઈની પણ અમાન્ય જાળવીને વાત થાય. અને આવું જ્યારે કન્સ્ટ્રક્શનનું આવે તો જે ક્યારે પણ કોઈ આચાર્યની દેખરેખ હેઠળ જ્યારે થતું નથી તો કમ્પ્લેસન 30ની અંદર અમારે સહીનું શા માટે દબાણ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ કાટમાળ કૌભાંડમાં એવું થયું હતું કે પરાણે સહી લેવામાં આવી હતી આચાર્યને, પછી એમના ઉપર કેસ થયા હતા અને જેલમાં બધા શિક્ષકોને જવું પડ્યું હતું. તો એ જ ભીતિ અત્યારે પાછી ઊભી ન થાય અને આવું ન બને એ ઉદ્દેશ્યથી જ અમારો સંઘ આનો અત્યારે વિરોધ કરી રહ્યો છે. શાળા નબળી છે, એ પાણી આવે છે ચોમાસામાં, જે એમનું બધાનું મેં ધ્યાન દોર્યું છે. અમારા ગ્રામજનો અને એસએમસીએ પણ બધું ચેક કરેલું છે અને ડીડીઓ સાહેબે ચેક કર્યું ત્યારે પાણી આવતું હતું. બાકી બીજું આ બાબતમાં તો મને બધું મારા વિષય નથી આવ્યું. ગાંધીનગર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISR દ્વારા તારીખ 23 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન ઇન્ટરપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના 22 રાજ્યો અને વિશ્વના 10 દેશોમાંથી 125થી વધુ વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કચ્છ અને હિમાલય વિસ્તારમાં થતા ભૂકંપોના વૈજ્ઞાનિક પાસાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી તથા કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના ડોક્ટર ગૌરવ ચૌહાણે કચ્છના વિવિધ ફોલ્ટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોન્ફરન્સ દરમિયાન શ્રેષ્ઠ પોસ્ટર પ્રેઝન્ટેશન માટે 3 સંશોધકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં કચ્છ યુનિવર્સિટીના એક PhD વિદ્યાર્થીનો સમાવેશ થયો હતો. ત્યારબાદ 26 થી 28 જાન્યુઆરી દરમિયાન કચ્છ વિસ્તારમાં શૈક્ષણિક ફિલ્ડ ટ્રીપ યોજાઈ હતી, જેમાં સાઉથ વાગડ ફોલ્ટ, ધોળાવીરા, કુંદરિયા, માંડવીના રેતીના ડુંગરો, સ્મૃતિવન અને કટ્રોલ હિલ ફોલ્ટ સહિતના સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના જીઓલોજીકલ મ્યુઝિયમમાં વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સંશોધન માર્ગદર્શન આપ્યું હતું અને મ્યુઝિયમને ભૂસ્તરશાસ્ત્ર માટે અત્યંત ઉપયોગી ગણાવ્યું હતું.
ભુજમાં અનુસૂચિત જાતિ પેટા યોજના તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કચ્છ જિલ્લામાં રૂપિયા 4174.3 લાખની જોગવાઈ સામે મળેલી રૂપિયા 3278.36 લાખની ગ્રાન્ટમાંથી ડિસેમ્બર 2025 સુધી રૂપિયા 2572.95 લાખના ખર્ચની સમીક્ષા કરવામાં આવી હતી તથા વિવિધ વિભાગોની કામગીરી, લાભાર્થીઓને મળતા લાભો, નાગરિક હક સંરક્ષણ અધિનિયમ અને અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળની કાર્યવાહી, પડતર કેસ, ચાર્જશીટ અને સહાય ચૂકવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી, જેમાં ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ ફાળવેલી રકમ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે જ વપરાય તેની કાળજી રાખવા, યોજનાઓની વ્યાપક પ્રસિદ્ધિ કરવા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણે સમય મર્યાદામાં ગ્રાન્ટના અસરકારક ઉપયોગ પર ભાર મૂક્યો હતો તથા નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિનોદ રોહિતે મહત્તમ લાભ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.